jungle. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા એરપોર્ટ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવ્યો। બનાસકાંઠાના ડીસા એરપોર્ટ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવ્યો છે। 11,274 લાભાર્થીઓએ સરકારી યોજનાનો આજે લાભ લીધો હતો। ગરીબ કલ્યાણ મેળા થકી લાભાર્થીઓને 45.80 કરોડના યોજનાકીય લાભો અપાયા। છેવાડાના વ્યક્તિઓને સરકારી યોજનાનો લાભ પહોંચી શકે તે હેતુથી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2009થી ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પરંપરાને આગળ ધપાવી આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી ગરીબ કલ્યાણ મેળો 2024નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો અને રાજ્યના તમામ જિલ્લાઓમાં પણ ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવ્યો। ડીસા ખાતેથી આયોજિત મેળામાં મુખ્યમંત્રીના હસ્તે સરકારની અનેક યોજનાઓના લાભ લાભાર્થીઓને અપાયા હતા। માનવ ગરિમા યોજના, કુંવરબાઈનું મામેરું યોજના, ડોક્ટર આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, દિવ્યાંગ સાધન સહાય યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, માનવ કલ્યાણ યોજના, વહાલી દીકરી યોજનામાં અમૃતમ યોજના, વ્યક્તિગત આવાસ યોજના, ખેતીવાડી સહિત લાભાર્થીઓને સરકારના અનેક વિભાગોના યોજનાકીય લાભો અપાયા। મુખ્યમંત્રીના હસ્તે કુલ 11,274 લાભાર્થીઓને 45.80 કરોડના રકમના યોજનાકીય લાભો આપવામાં આવ્યા। ગરીબ કલ્યાણ મેળા થકી છેવાડાના વ્યક્તિઓને એક જ સ્થળ પરથી ઘણા બધા લાભ મળી રહે છે, જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના લાભાર્થીઓને મુખ્યમંત્રીના હસ્તે વિવિધ યોજનાઓનો પણ લાભ મળ્યો। જ્યારે ગરીબ કલ્યાણ મેળાને લઈ જિલ્લા પોલીસ વડાએ ઠેર ઠેર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। નામ પારુલ, હું કુકડી ગામની વતની હું। હું ગરીબ મેળામાં આવી હું। પાલક માતા પિતાની સહાય મને 2 લાખની મળી છે। કેવું લાગે સરકારી સહાય આપી એટલે? માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સહાય મળી છે 2 લાખની। એમનું ખૂબ મારું નામ પિંકીબેન વિજયકુમાર ડિગોટિયા છે। અમે કસવાદળ ગામના છીએ, તાલુકો વડગામ છે। અમારા મેરેજ થઈ ગયા, એમના 2 વર્ષ થઈ ગયા, તો પછી અમે આ મામેરાનું ફોર્મ ભર્યું હતું, કુંવરબાઈનું મામેરું। એના માટે ફોર્મ ભર્યું હતું, તો અમને એના માટે આ ચેક મળે છે અને 12,000નો ચેક આપ્યો છે। કોના હસ્તે મળ્યો? અમને ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીના હાથે મળ્યો છે, તો એમનો ખૂબ ખૂબ આભાર। ને ચેક મળે તો અમને બહુ સારું લાગે છે। તો અમને એમ કહેવા માગું છું કે એમને ખૂબ આગળ વધે અને આવી જ રીતે ગરીબોની સેવા કરતા રહે। ભારત માતા કી જય। જે પીએમ વિશ્વકર્મા નિમિત્તે મને જે આ ચેક મળેલો છે તેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ યોજનાથી મને ખૂબ લાભ મળ્યો છે। હું મારી રીતે દરજી કોમનો ધંધો કરી શકું છું અને હું મારા પગે ઉપર ઊભી છું અને આજ હું આભાર ખૂબ મારું છું પીએમ મોદી સાહેબનો। કોના હસ્તે તમને ચેક આપવામાં આવ્યો? અમે મુખ્યમંત્રી શ્રીના હસ્તે ચેક। આજે રાજ્ય કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો એ ડીસાની અંદર યોજાયો, બનાસકાંઠા જિલ્લાનો। આખા રાજ્યની અંદર ગરીબ કલ્યાણ મેળો હતો। એમાં મુખ્ય કાર્યક્રમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો છે। 10,000થી વધુ લોકોને લાભ આપ્યો છે। ગરીબને આત્મસન્માન મળે, સન્માનિત થાય, પોતે જાતે આત્મનિર્ભર બને, એના ઉત્તમ હેતુથી કોઈને બ્યુટી પાર્લરની કીટ હોય, કોઈને પંચરની કીટ હોય, કોઈને કડિયા કામની કીટ હોય, કોઈને ડ્રિલિંગ મશીનની કીટ હોય, પોતે જાતે આત્મનિર્ભર બને, સ્વમાની બને, એના માટેનો આ ભગીરથ કાર્ય દેશના યશસ્વી વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી સાહેબ હતા અને એમને આ જ ડીસાના નગરથી એની શરૂઆત કરેલી હતી, જે અત્યારે ચાલુ છે અને અનેક લોકોને લાભ મળી રહ્યો છે। એમાં આજે ડીસાનો તો કાર્યક્રમ અદ્ભુત રીતે સંપન્ન થયો છે।